નમસ્તે. આજની આ સિરીઝમાં આપણે ઋષિ સંઘ વિશે જોઈએ. ઋષિ સંઘ કે સિદ્ધ સંઘ એ કેવા પ્રકારની સંસ્થા છે અને વિશ્વને કેવી રીતે ઉપયોગી છે? મિત્રો, વિશ્વની પળે દેખરેખ રાખનારી અને તેની આધ્યાત્મિક ઉન્નતિ થાય એવી યોજનાઓ ઘડનારી વિભૂતિઓના સંઘને ઋષિ સંઘ એટલે કે ધ વ્હાઇટ બ્રધરહુડ કે સિદ્ધ સંઘ કહેવામાં આવે છે. વિકાસક્રમની સીડી ચઢીને પાંચમી દીક્ષામાંથી પસાર થઈ આ વ્યક્તિઓ મહાપુરુષો એટલે કે પૂર્ણ પુરુષો બને છે, જેને આપણે માસ્ટર્સ કહીએ છીએ. અને હજી પણ આગળ તેઓ પોતાની પ્રગતિ સાધે છે. આ મહાપુરુષોમાંના કેટલાક જગત ઉપર વખતો વખત જન્મ લઈ ધર્મની જરૂર પડે પુનઃ સ્થાપના પણ કરે છે અને વધતી મુશ્કેલીઓનો નાશ કરી પૃથ્વી ઉપરનો ભાર ઓછો કરે છે. તો બીજા કેટલાક પૂર્ણ પુરુષો સ્વ અર્પણને વરેલા છે. તેઓ પૃથ્વી ઉપર પાછા આવે છે અને સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવ સંબંધો, કળા, ઔષધ વગેરે ક્ષેત્રોમાં થતી વૈજ્ઞાનિક શોધખોળો સાથે જોડાય છે. થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ કેટલાક મહાપુરુષોની દેખભાળ નીચે છે. મહાત્મા એમ અને મહાત્મા કે.એચ. એમના સંયુક્ત પ્રયોગનું પરિણામ એ થિયોસોફિકલ સોસાયટી છે. તેમને મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ ઓલકોટ દ્વારા માનવના આધ્યાત્મિક પુનરુત્થાનનું કાર્ય થિયોસોફિકલ સોસાયટીના મારફતે કરવાનું વિચાર્યું અને તેમને કર્યું પણ ખરું. અને હવે એનું ભવિષ્ય એ આપણા થિયોસોફિકલ સોસાયટીના સભ્યોના હાથમાં છે. આ સિદ્ધ સંઘમાં ઘણા પૂર્ણ પુરુષો છે અને તેઓ જગતના જુદા જુદા વિભાગોમાં વસે છે. હિમાલયમાં, તિબ્બતમાં અને અન્ય ઘણી પવિત્ર જગ્યાએ ઘણા બધા પૂર્ણ પુરુષોના આશ્રમો પણ છે કે જેમાં તેઓ રહે છે. કેટલાક પુરુષો સૂક્ષ્મ શરીરોમાં રહે છે અને જરૂર પડે તો સ્થૂળ શરીર ધારણ કરે છે અને માર્ગદર્શન આપે છે. પૂર્ણ પુરુષો એકબીજાના કામમાં મદદરૂપ પણ રહે છે. આ મહાપુરુષો આપણા મોટા ભાઈ જેવા છે, જેને આપણે એલ્ડર બ્રધર્સ કહી શકીએ. તેઓએ વિકાસક્રમને માર્ગે આગળ વધી આવું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણે પ્રયત્ન કરીશું તો આપણે પણ એ સ્થાન ચોક્કસ પ્રાપ્ત કરી શકીશું. આ મહાપુરુષો આપણને સાચી દિશાના કાર્યોમાં સહકાર આપવા હંમેશા તૈયાર રહે છે કે જેમાં માનવ જાતિનું હિત સમાયેલું હોય છે. આ મહાપુરુષોએ ધર્મ અને ધર્મ વચ્ચે તેમજ માનવ અને માનવ વચ્ચે અને માનવ તથા પરમાત્મા વચ્ચે પુલો બાંધ્યા છે, જેથી આ રસ્તે માણસો સહેલાઈથી યોગ્યતા પ્રાપ્ત કરીને આવજા કરી શકે. આગળ ઘણાને પ્રશ્ન એ થાય કે જો આ પૂર્ણ પુરુષો આપણા મોટા ભાઈઓ જેવા હોવા છતાં અનેક દુનિયાવી યાતનાઓમાંથી તેઓ જગતને મુક્તિ કેમ અપાવી શકતા નથી? એનો જવાબ આપે છે મહાપુરુષો એમના પત્રોમાં કે જગતને અસર કરતા સુખ અને દુઃખ જેવા દ્વંદ્વો એ કરેલા કર્મને આધીન છે. કર્મોનું બંધન માનવને, કુટુંબને અને રાષ્ટ્રને સર્વને એક સરખું લાગુ પડે છે અને કર્મનું આ બંધન વજ્ર જેવું સખત હોય છે. કર્મની અસર સર્વને એક અથવા બીજી રીતે લાગુ પડે જ છે. ગુરુના આશીર્વાદથી કર્મની અસર ઓછી થતી નથી, કારણ કે પ્રભુના દરબારમાં એક સરખો નિષ્પક્ષ ન્યાય પ્રવર્તે છે. પરંતુ હા, યોગ્યતા પ્રાપ્ત કરીને જ્યારે આપણે કોઈ સંસ્થામાં કે કોઈ ગુરુના સંપર્કમાં આવીએ છીએ
ત્યારે એ કર્મને પ્રત્યે આપણી જોવાની દ્રષ્ટિમાં ચોક્કસ સુધાર આવે છે અને પછી એક વ્યક્તિ જેને સમજ છે એને એ કર્મ રાઈ જેવડું લાગે છે અને બીજી વ્યક્તિ કે જેને હજી સમજ નથી તો એને એ કર્મનું દુઃખ પહાડ જેવડું લાગે છે. આ કર્મના નિયમમાંથી મહાપુરુષો પણ મુક્ત નથી. કર્મના કાનૂનનો ભંગ થઈ શકતો નથી. વોઇસ ઓફ ધી સાયલેન્સમાં કહ્યું છે કે બુરા પરિણામ લાવે એવા બધા કર્મરૂપી કારણોનો ત્યાગ કરો, છતાં જે કારણ ગતિમાન થાય તેને માટે જુવાળના મોજા માફક પોતાને માર્ગે જવા દેવું. એક મહાપુરુષે થિયોસોફિકલ સોસાયટીના ઉપપ્રમુખને લખ્યું હતું કે તમારા સભ્યોને સમજાવજો કે અમે સિદ્ધ સંઘના કાર્યકરો કર્મના નિયમના પ્રતિનિધિ છીએ. કર્મની ગતિને રોકનારા કોઈ ન્યાયાધીશો નથી. માનવ સર્જિત કે કુદરતી આપત્તિના ફળ તો દરેકે ભોગવવા જ પડશે, કારણ કે એ કોઈને કોઈ કર્મને આભારી હોય છે. આપણી યાતનાઓના સર્જક આપણે જ છીએ. એનો દોષ બીજા ઉપર કે ભગવાન ઉપર કેવી રીતે નાખી શકાય? હા, નિષ્કામ કર્મ કરવાથી કર્મની જે કઠોરતા છે એ નડતી નથી.